રસ્તામાં કાળું દોરડું પડ્યું હોય અને સર્પનો ભ્રમ થાય, સર્પ માની લઈએ, એ આપણું અન્યથા જ્ઞાન છે. પદાર્થ ન દેખાવો એ અજ્ઞાન છે, પણ જે વાસ્તવિક રૂપ છે એનાથી જુદું દેખાવું એને અન્યથા જ્ઞાન કહેવાય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કર્યા, કલિયુગની અસર કેવલ સામાન્ય માણસો પર થાય એવું નથી, વિદ્વાનો પર પણ એની અસર થાય છે. વેદ એટલે જે પરમાત્માના સ્વરૂપને અને શાસ્ત્રને જાણે છે એ વિદ્વાન કહેવાય. અને આવા વિદ્વાનોની બુદ્ધિ પણ કલીના કલ્મશોના કારણે કલુષિત બની ગઈ છે. શ્રી મહાપ્રભુજી આ વાત કૃષ્ણાશ્રયમાં બહુ સારી રીતે સમજાવી છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો આ કલિયુગમાં નષ્ટ થઈ ગયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો. મૃગ એટલે શોધવું, એટલે મૃગયા કહેવાય. માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો, એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યજ્ઞ માર્ગ, તપ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, પુષ્ટિ માર્ગ વગેરે. બધા માર્ગો નષ્ટ થયા છે. કોઈ જગ્યાએ જલ પ્રલય આવે, પૂર આવે, આમ ટાપુ જેવું બની જાય ગામ, ટેલિફોનના તારો કપાઈ જાય, વીજળીના દોરડા કપાઈ જાય, ચારે બાજુથી માનવીનું કનેક્શન તૂટી જાય, એવી સ્થિતિ છે. બધા માર્ગો બંધ થયા છે. કોઈ માર્ગ ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. એક જ ઉપાય છે કલિયુગમાં, કૃષ્ણ એવ ગતિર્મમ. બીજું કોઈ સાધન નથી. દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા 6 સાધનો શુદ્ધ બન્યા છે. ચોથા શ્લોકમાં કહ્યું, આ કલિયુગમાં વિદ્વાનોની દશા પણ કેવી થઈ? અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. જે સજ્જનો છે, વેદ આદિ શાસ્ત્રોને જાણનારા છે, એમને આ કલીના દોષના કારણે અહંકાર આવી ગયો છે. અમે જ જ્ઞાની છીએ, અમે જ પંડિત છીએ, અમે કહીએ એ જ સાચું, બાકી બધું ખોટું, બસ અમે કહીએ એ જ માનો. પછી ઘણાની એવી સ્થિતિ આજે પણ છે, બધું ખોટું. મહાપ્રભુજીના સિદ્ધાંતોને ખાલી અમે જ જાણીએ છીએ ને અમે કહીએ એ જ સાચું માનો, બાકી બધું ખોટું માનો. કાલનો પ્રભાવ છે આ બધો. એમની બુદ્ધિ કલીના કલ્મશથી વિમૂઢ થઈ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, લાભ પૂજાર્થ યત્નેષુ. લાભ એટલે પોતાનો સ્વાર્થ, પોતાની પૂજા, પોતાની મહત્તા બતાવી છે. બસ ભગવાનની મહત્તા વધે કે ન વધે, આ વિદ્વાનોને પોતાની મહત્તા પ્રગટ કરવી છે. કલિયુગમાં 2 વસ્તુ રહી ગઈ. જ્યાં પોતાનો સ્વાર્થ ન હોય ત્યાં મારે શું, અને જ્યાં સ્વાર્થ દેખાય તો કે મારું શું. આ 2 વૃત્તિ લોકોમાં રહી ગઈ. સત્ય સમજવા કોઈ તૈયાર નથી, અને સત્ય સમજાવવા માટે બીજાને કોઈ સક્ષમ નથી. શ્રી ગુસાઈજી કહે છે, કલિયુગે ભલભલા બુદ્ધિજીવીની બુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી છે. અને આવા સમયમાં કેવળ જે પૂર્ણ રૂપે પ્રભુને શરણાગત હોય, અથવા તો જેના પર ઠાકોરજીની કૃપા હોય, એ કલીના પ્રભાવથી બચી શકે. બાકી કાલના પ્રભાવથી બચવું મુશ્કેલ છે. કલિયુગનો સૌથી મોટો દોષ છે સ્વરૂપ વિસ્મૃતિ. લોકો આજ પોતાના જ મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે.
અજ્ઞાન રૂપી અંધકારના કારણે આ કલીએ સજ્જનોની બુદ્ધિને પણ ઘેરી લીધી. એટલા માટે પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના શુદ્ધ સ્વરૂપને સમજી ન શક્યા. આંખો સામે રૂપ હોય, રંગ હોય, આંખની સામે એક દ્રશ્ય હોય, પણ ભાઈ આંખોમાં તકલીફ હોય તો સ્પષ્ટ રૂપે સામેનું દ્રશ્ય ન જોઈ શકીએ. આંખોમાં નંબર વધારે આવી ગયા હોય તો સૌથી નજીકનું દ્રશ્ય પણ ના દેખાય. ઘણા કારણો બતાવ્યા છે. દૂરના ચશ્મા હોય તો દૂરની વસ્તુ એ ના દેખાય. શાસ્ત્ર કહે છે અતિ દૂરાત અતિ સામીપ્યાત ઇન્દ્રિયઘાતાત મનોનવસ્થાનાત. આપણું શરીર છે ને, પરાણી કાંચી વૈતૃણત વિરંચી વિધાતાએ બનાવેલું શરીર છે ને, બાહ્ય અનુભવ કરી શકે, અંતર અનુભવ નહીં. આપણી આંખ ઘણીવાર બહારના દ્રશ્યને જોઈ શકે, શરીરના ભીતરના દ્રશ્યને આપણે નથી જોઈ શકતા. જરાક વાગ્યો હોય ને સોજો ચડ્યો હોય તો એક્સરે કઢાવવું પડે, ફ્રેક્ચર તો નથી થયું ને. નાક છે બહારની ગંધને સૂંઘી શકે, આપણા શરીરની ભીતર પણ કેટલી ગંધ છે એનો અનુભવ આપણે નથી કરી શકતા. બહારનો અવાજ કાન સાંભળી શકે, પણ આપણા અંદરના ધબકારા આપણને નથી સંભળાતા, સ્ટેથોસ્કોપ લગાવવું પડે. વિધાતાએ ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. બહુ નજીકનો ના દેખાય, બહુ દૂરનો ના દેખાય. આમ ઘણી વાર શું હોય ખબર, આપણે વાંચતા હોઈએ ને, પેલા ચશ્માના કાચ પર કીડી ચાલતી હોય ને તો આમ પુસ્તકમાં કીડી સાફ કરે હોય, ચશ્માના કાચ પર ખબર ના પડે. બહુ નજીકનો ના દેખાય, અતિ દૂરનો ના દેખાય. એમ બ્રહ્મ તો સર્વત્ર છે, છતાંય વાસ્તવિક રૂપમાં બ્રહ્મના દર્શન નથી થતા. બીજું, ઠાકોરજીના દર્શન આપણે ઘણી વાર કરતા હોઈએ, હવેલીમાં પણ આપણે દર્શન કરવા જઈએ ને, સેવા પ્રભુના દર્શન નથી થતા. એનું કારણ ખાલી આંખથી આપણે દર્શન કરીએ છીએ, પણ એની સાથે મન પણ હોવું જરૂરી છે. ઇન્દ્રિયોની સાથે મન જ્યારે જોડાય ત્યારે પૂર્ણ અનુભૂતિ થાય. પ્રભુના દર્શન તમે જયારે કરતા હો ત્યારે ઠાકોરજીના મુખારવિંદ પર તમારું મન પણ સ્થિર થાય ને, ત્યારે એ મુખ માધુરીનું પાન તમે કરી શકો. નેત્ર પ્રભુની સામે હોય ને મન કે લૌકિકમાં ભટકતું હોય, ઘણી વાર કે આજે મને બરાબર દર્શન ના થયા. ક્યાંથી થાય? કેમ કે મન તો બહાર ભટકતું હતું. અભિજ્ઞાન શાકુંતલમાં કવિ કાલિદાસે શકુંતલાનું પાત્ર મૂક્યું છે. દુષ્યંત રાજા શકુંતલાને આશ્વાસન આપીને ચાલ્યા ગયા. દુષ્યંતની નિશાની શકુંતલાના ઉદરમાં ઉછળી રહી છે. અને આ શકુંતલા દુષ્યંતના પ્રેમ અને વિરમ આખી દુનિયાને ભૂલીને બેઠી છે. સતત કેવલ એનું સ્મરણ કરે છે. ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. શકુંતલાએ જોયા આંખોથી, પણ જોઈ ન શકી, કેમ કે મન દુષ્યંતમાં હતું. ઋષિએ કહ્યું, શકુંતલે ધ્યાન નથી. ફરીથી કહ્યું, બાલિકે ન સાંભળ્યું. ત્રીજી વાર, હે કણવકન્યા, ન જોયું. ત્યારે દુષ્યંત ક્રોધ આવ્યો દુર્વાસા ઋષિને, હે પાપીની, તું મને જોતી નથી. આંખોથી મને જોઈ છતાં તારું મન બીજે ભટકી રહ્યું છે.
જ્યાં તને શ્રાપ આપું છું કે તું જેના સ્મરણમાં બધું ભૂલી છે એ સમય આવે તને ભૂલી જશે. અને વાસ્તવમાં દુષ્યંત શકુંતલાને ભૂલી ગયા. આંખની સાથે મન જોડાયેલું હોય ત્યારે વાસ્તવિક દર્શન થાય. મન આજે આપણું લૌકિકમાં ભટકી રહ્યું છે. આજે વિદ્વાનો પણ કલીના કલ્મશથી ઘેરાયા છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત બ્રહ્મ હોવા છતાં એમના સમયમાં પણ બધા લોકો આપના સ્વરૂપને ઓળખી શક્યા નથી. બીજું કે છે ને, સમાજમાં જે અગ્ર લોકો હોય ને એ ટાવર ક્લોક જેવા કહેવાય. ટાવર ક્લોક થી બધા પોતાની ઘડિયાળનો સમય મેળવે. એટલે જે મોટી વ્યક્તિ હોય સમાજમાં બધા એનું અનુકરણ કરે. વિચારો કે જો એન્જિન ટ્રેક ચૂકી જાય તો ડબ્બાઓ પાટા પર ક્યાંથી ટકે? સમાજના આગેવાનો ખોટા રસ્તે ચડ્યા તો અનુકરણ કરનારા ક્યાં જાય? ગુસાઈ છે કલી કાલ તમસ્ય ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી. ઠાકોરજી વિચાર્યું કે મારા મૂળ સ્વરૂપને લોકો ભૂલી ગયા છે. વેદો ઉપનિષદોના મન ઘડંત અર્થઘટન થઈ રહ્યા છે. એ સમયે પ્રભુ વિચાર્યું કે જો મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મારા સિવાય કોઈને નથી. પોતાની લીલા તે પોતે વદન કહી પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવા માટે સ્વયં ઠાકોરજીએ પોતાના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા. શરિયાજી સાખીમાં એ વાત બતાવે છે, कलयुग ने सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की स्नेह की निकस जाए सो जाए. વ્યવસ્થાઓ મળશે, સગવડતાઓ મળશે, મનગણંત અર્થ કરનારા મળશે, પણ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવનારા નહીં મળે. ગુજરાતીમાં આપણે કહીએ ને, કલિયુગમાં સગવડિયો ધર્મ થઈ ગયો છે. ફલાણા મંદિરમાં વ્યવસ્થા બહુ સારી છે, ફેસિલિટી બહુ સારી છે, ટોયલેટ બાથરૂમ ક્લીન છે, દર્શન કરવા જઈએ, બે લાડુનો પ્રસાદ મળી જાય, બહુ સરસ, ચાલો ત્યાં દર્શન કરવા જઈએ, પેલું મંદિર સારું છે. ફલાણો આશ્રમ બહુ મોટો છે, કેટલો સુંદર બગીચો છે, આમ શાંતિથી બેસવા મળે ને. યાત્રા કરવા જવાનું હોય, બે પત્રિકા તમારી પાસે આવે યાત્રાની, કઈ યાત્રામાં જવાનું પસંદ કરો? જેમાં તમને સગવડતા વધારે સારી મળે. માણસને આજે વાસ્તવિકતા નથી જોઈતી. સગવડતા અને વ્યવસ્થામાં આપણે બધા અટવાયા છીએ. બીજું આ કલિયુગમાં ખૂબ સાચવવું પડે. કેમ કે અધર્મ જો પોતાનું મૂળ રૂપ લઈને આવે ને તો આપણે ઓળખી પણ શકીએ, પણ અધર્મ જયારે ધર્મની આડ લઈને આવે છે ને ત્યારે ઓળખવું બહુ મુશ્કેલ થાય. રાવણ પણ સીતાજીનું રૂપ લઈને આવે એટલે છેતરાઈ ગયા છે. આ કલિયુગનું લક્ષણ ભાગવતજીમાં બતાવ્યું છે. પાખંડ નિર્તા સંતા, સંતો પાખંડી નથી થયા, પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે. એટલા માટે આજે ગેરમાર્ગે સમાજ જઈ રહ્યો છે. સંતો ક્યારે પાખંડી ના હોય, જેમને સંતત્વ પ્રભુએ આપ્યું છે. ખોટા લોકો આજે સંત બનીને બેસી ગયા છે અને લોકોમાં આજે વિવેક રહ્યો નથી. ક્યાં જવું ક્યાં ના જવું, ભીડ ભેગી થતી હોય સંત મોટા, જાત જમાડો હોય, દેખાવડો હોય એ વ્યક્તિ મોટો. જેને તમે નમો છો એનો કુળ કયું છે, એનું મૂળ કયું છે, એની પરંપરા કઈ છે, એનું અસ્તિત્વ શું છે,
એ વિચાર કરવો પડે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ ગુરુના લક્ષણ પેલા જ બતાવ્યા. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. આગળ શ્રી મહાપ્રભુજીના નામમાં એની ચર્ચા કરશું આપણે. કોઈ સાધનથી કલિયુગમાં ઉદ્ધાર થાય એવું સંભવ નથી. એટલે તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ આશ્રયનો માર્ગ બતાવ્યો. કૃષ્ણ એવ ગતિર્મમ. અને આશ્રય શેનાથી સિદ્ધ થાય? ભગવત સેવાથી આશ્રય સિદ્ધ થાય. બ્રહ્મ સમન લઈએ છીએ ત્યારે મૌખિક સમર્પણ કરીએ છીએ, પણ સેવા દ્વારા તમારા સમર્પણને તમે પ્રેક્ટિકલી જીવો છો. સેવા દ્વારા આશ્રય સિદ્ધ થશે. એટલે વાસ્તવમાં ભગવાન આપે એ ગુરુ. ગુરુ એ છે જે જીવાત્મા અને પરમાત્માના વચ્ચે દ્વાર બની જાય, સેતુ બની જાય. પછી કબીરજી તો કે છે, ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મુझको દો. ગલી ગલી એવા ગુરુ મળી જાય. વાસ્તવમાં આપણી અંદર સાચા શિષ્યત્વનું નિર્માણ થવું જોઈએ. પ્રભુ સાથે જે આપણું મિલન કરાવે એ ગુરુ છે. બે વસ્તુઓ છે. જો ઉદ્ધાર કરવો હોય તો પહેલી વાત એ કે સેવકને ગુરુમાં પ્રગટ ભગવત ભાવ હોવો જોઈએ. જ્યાં સુધી તમને લૌકિક ભાવ છે ત્યાં સુધી ગુરુની કૃપા ફલિત નહીં થાય. અને ગુરુ એવા હોવા જોઈએ કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરે, પણ એને પ્રભુ સુધી પહોંચાડે. આ બંને વસ્તુઓ હોય ત્યારે જીવનો ઉદ્ધાર થાય. શ્રી મહાપ્રભુજી તો વસ્તુ તો કૃષ્ણ એવા છે, સાક્ષાત ભગવત વદનાવતાર છે. તેને શું આજ્ઞા કરી? કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાદીપ. એના સિવાય કલિયુગમાં જીવનો ઉદ્ધાર શક્ય નથી. સ્વયં શ્રી વલ્લભે કૃષ્ણ સેવાનો માર્ગ આપણને બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજીથી પેલા ઘણા આચાર્યો થયા, સંતો થયા, મહાનુભાવ મહાપુરુષો થયા. ઘણા એ કહ્યું, ચાલો અમે તમને ભગવાનના ધામમાં પહોંચાડીએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ.